હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મસ્ત મજામાં છો? સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. મિત્રો, વાગ્યા છે અત્યારે સવારના 10:30 ને અમે લોકો બે જણ જવા માટે નીકળ્યા છે શોરૂમ પર. બરાબર ગાઈઝ, ગાડી આપણું સર્વિસ કરાવવાની છે હેરિયર. હવે ભાઈ કેટલો ખર્ચો થાય છે હેરિયરના સર્વિસમાં બધું તમને આજે બતાવીશું અમે લોકો. બરાબર, ગાડી આપણે લઈ તો આવીએ પણ એનો ખર્ચો મેન્ટેનન્સ આવે ને તારે ભૂકા નીકળી જાય છે. શું કેવું વિદેશ? હા, ગઈ સર્વિસ આપણી લગભગ 37,000ની આજુબાજુ થઈ હતી આગલી સર્વિસ. હવે આ સર્વિસ કેટલાની થાય છે જોઈએ ચલો. અને આજના વ્લોગમાં કન્ટિન્યુ રહેજો કારણ કે બહુ લાંબા સમયે વ્લોગ આવે છે. દુકાન પર હોઈએ આખો દિવસ એટલા માટે ટાઈમ નથી મળતો, પણ હવે આપણે કન્ટિન્યુ કરવાનો પ્રયાસ કરીશું કે થોડા ઘણા વ્લોગ આવે એવું. બરાબર, અને મોજ કરીશું વ્લોગમાં. અને આપણી દુકાન પર આવજો શોપિંગ કરવા માટે. એડ્રેસ છે એનું વાઘોડિયા રોડ, વૈકુંઠ 4 રસ્તા, સુદીપ હોસ્પિટલની બિલકુલ બાજુમાં ફોનેક્સ ટાવર. કશું ના દેખાય ને તમને રોડ પર રહીને ફોનેક્સ જોઈ લેવાનું. બરાબર, સનરાઈઝ કોમ્પ્લેક્સ જેને જોયું હોય એની સામે છે. શું કેવું? સનરાઈઝ કોમ્પ્લેક્સ કોને જોયું કમેન્ટ કરજો. જોયું તો કન્ટિન્યુ રહો ચાલો આજના બ્લોગમાં. પછી વાળ બી કપાવવા જવાનું છે રાત્રે. બરાબર, હવે સર્વિસમાં તો અમારે લગભગ સાંજ તો પડી જ જશે કારણ કે આ લોકો બહુ લેટ ગાડી આપે છે, એટલે સાંજના 6-7 વાગી જશે. બરાબર, તો કન્ટિન્યુ રહેજો અને સરસ મજાની કમેન્ટ કરજો. અને વિડીયો ગમતો હોય તો એકાદ મસ્ત લાઈક કરી દેજો. બરાબર, મસ્ત વાળી એક લાઈક દિલથી લાઈક કરજો, દિલથી, અને દિલથી એક કમેન્ટ કરી દેજો. ઓકે, ચાલો હવે જઈએ આપણે સીધા શોરૂમ પર. ગાઈસ આવી ગયા છે શોરૂમ પર આપણે, અને બેઠા છે અત્યારે વેટિંગમાં નહીં પણ એડવાઇઝર ફ્રી થાય એટલે પછી આપણી ગાડીનું કામ ચાલુ થશે. અને જુઓ, આ છે ટાટા એબીસીનું. આપણે બેસવાનું, કસ્ટમરને બેસવાનું, એસી બેસી ટીવી, નાસ્તો બાસ્તો બી બધું મળી જાય છે. બિસ્કિટ ને વેફર અને ચા, પાણીની બોટલ. શું કેવું? આ ભાઈને પાણી મળી જાય એટલે એની જિંદગી બેડા પાર થઈ ગઈ. 40,000 રૂપિયા ખર્ચો કરે 10-20 રૂપિયા ચાલવા દે ને એટલે પણ આપણી પાસે પાણીની બોટલ બી 5 રૂપિયા વાળી આવે જો. અને આ નાસ્તામાં લોકોને સમોસા પૌવા એવું આપવું જોઈએ. પેલી વિરાટ કોહલી આપણે ખબર પાણી બોટલ વિરાટ કોહલી પી છે પાણી. હા, એ બોટલમાં તો મજા આવી જાય. તો કંઈક સર્વિસના પૈસા વસૂલ થવા લાગે. એક જ બોટલમાં વસૂલ થઈ જાય બધું. સાત પાર એ લોકો કંગાળી જાય. બોલ, માર જેવા આવી જાય ને તો પાણી. આ બાજુ છે સર્વિસ રૂમ. જો આ પાછળ અહીંયા બધી આપણે અહીંયાથી બેઠા ગાડી જોવાની સર્વિસ કેવી રીતના થાય છે. કલાકમાં 3-4 બોટલ તમે પી જાઓ બરાબર પાણીની. એ 5-7 કલાક થશે સર્વિસના, એટલે 5-4-7-28 બોટલમાં પાણી પી જાઓ. લાખ રૂપિયા ઉપરનું પાણી પી જાય ને તો એટલે સર્વિસના પૈસા વસૂલ થઈ જાય. ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આની વાતો સાંભળશો ને તો તમારું મગજ કામ નહીં કરે. બરાબર ગાઈસ, આપણી ગાડીનું કામ ચાલુ થઈ ગયું છે અહીંયા. જરા જુઓ, આવી રીતના સર્વિસ થાય છે. આ છે આખું ટાટાનું સર્વિસ પોઈન્ટ. આ બાજુ બીજી ગાડીઓ બી પડી છે બધી. આ જુઓ ગાઈસ, આ પાર્ટી સવારે અમે ગાડી સર્વિસમાં મૂકવા આવ્યા ને તેથી ઓછામાં ઓછી 10 વેફર ઉડાવી દીધી છે અહીંયાથી. 11મી, હા, ઓછામાં ઓછી 10 તો હશે જ. બરાબર, ખચાક બિસ્કિટ તો બાકી રહી ગયા. હા, બિસ્કિટ બાકી છે. જો અહીં જેટલું આવે ને એટલું તરત જ આ ભાઈ ઉડાઈ નાખે છે. હા, અને આપણી ગાડીનું કામ હજી ચાલુ છે. જો આ ભાઈ કરી રહ્યા છે કંઈક ઓઇલ બોઇલનું ચેન્જિંગનું કામ ચાલુ છે આ બાજુ. અને આ આખું વર્કશોપ છે. અમે ભાઈ બેહીને થાકી ગયા અને આ વેફર ઉડાવે છે. ગાઈસ, બપોરના 3 વાગ્યા. માણસને ભૂખ લાગે કે ના લાગે? કેટલા વાગ્યા? જો 3 વાગવા આવ્યા છે. હા, કમ્પ્લીટ 2:30 વાગે. સવારમાં તો કશું ખાધું ના હોય તો માણસને ભૂખ ના લાગે. આમાં આવે કેટલું ભાઈ, તો પાણી આ માણસ એટલું પીવે છે ને, બોટલ પર બોટલ ઉડાવે છે અને વેફર પર વેફર. અને થોડીક વારમાં બહુ ચા મંગાવે, કોફી મંગાવે. એક તો મશીનની ચા આવે ને ભાવતી નહીં પાછી. બરાબર, કંટાળી ગયા. એસી હા ચાલુ છે. ઉકાગાટ નાખ્યા કે છે સર્વિસના બધા પૈસા અહીંયા વસૂલ કરીને જઈશ મેં. ચાડા બડા ના થઈ જાય. જોજો, ના થાય યાર. આ તો કઈ નોર્મલ વસ્તુ છે યાર. 10 પેપર તો કઈ કહેવાતી હોય.
લો આના માટે 10 વેફર કશું જ નથી. આવા માણસો આપણી જોડે ફરે જોઈએ. ગાઈસ બેસીને થાકી ગયા છે. સાંજના વાગી ગયા છે 4:30 અને ભાઈ હમણાં છે ને અમે લોકો હવે કોફી હું કહા દૂધ નહીં દેખાતું. મશીન વાળી કોફી હોય એટલે ભાઈ એવું જ છે. કોફી મંગાવી છે. એને ખાલી પાણી પાડો ને એમાં. આ જો મશીનની કોફી આવી આવે જો મેં ફૂકવાનું બતાવો. જો પાણી અને આ દેખાય. વેફર પર વેફર પેલે છે ભાઈ. મને શરમ આવે છે. અહીં કોઈક આવશે ને તો કહેશે કે વેફર જેટલી મૂકે ને એટલી કઈ જાય છે એમ. જો હવે વેફર કેવી લાગે ટેસ્ટ કરું છું. ના તો કેવું ટેસ્ટ કરવા માટે ડાયરેક્ટ ખાવા માટે નહીં. ખાલી ટેસ્ટ કરવા. આ ડબ્બો ગાઈસ ભરતી દેલો છે આખો. હસતા હસ કોફી પીવાનો ટાઈમ છે હસવાનું નહીં. સિરિયસ વાત છે યાર. ઓકે ગાઈસ ચલો કોફી પી લઈએ. હવે ગાડીનું કામ આપણું થઈ ગયું છે. વોશિંગમાં ગઈ છે ગાડી. પછી ટ્રાયલ મારીને સીધા ઘરે. ટ્રાયલમાં જે જગ્યા પર જવાનું છે તે જગ્યા તરફ ત્યાં પંજાબી ડીશ કાલે મેં ખવડાવી હતી. સાઉથ ઇન્ડિયન ડીશ આપણે શેની સબ્જી ખવડાવી હતી કાલે? તને નહીં ખબર એને ખવડાવી હતી. ભાત ખવડાવ્યો હતો વઘારેલો ભાત ડુંગળી ટામેટા વાળો. કેવો કેવો આખા વ્લોગમાં આજે તમને વાકો જ દેખાયો છે. હાય ગાઈઝ વાગ્યા છે સાંજના 5:30 કમ્પ્લીટ અને આપણી ગાડી અત્યારે સર્વિસ થઈને રેડી થઈ ગઈ છે. મસ્ત ક્લીન બ્લીન થઈ ગઈ છે એક નંબર. જો અને ભાઈ આનું બિલ આવ્યું છે. લાઈ બતાવી છે બિલ કેટલું આવ્યું છે. હા આ રહ્યું જુઓ 20,708 રૂપીસ ઇન્ડિયન રૂપીસ. હા 20,708 રૂપિયા થયા છે. ઓનલી કે છે. જો હજુ આપણે આને કામ કરાવવાનું છે. ટાયરનું કામ કરાવવાનું બાકી છે ગાઈસ. હજી 4,000 ટાયર બદલાવાના છે અત્યારે. 40-45 ઓનલી વધારે 50,000 ની ઉપર થશે એવી. તો અત્યારે જઈએ ઘરે ભાઈ. ભૂખ બી લાગી છે સવારથી ખાધા પીધા વગર. ખાધું નહીં સવારમાં નાસ્તો પણ નહીં કરે. ચા કોફી કઈ નસીબ નહીં. આ ભાઈને તમે વ્લોગમાં જોજો ને કે છે નાસ્તો નહીં કર્યો એના માટે એક કમેન્ટ કરી નાખો. અરે એ તો કઈ નાસ્તો કેવાય એ બે વેપાર તો શું યાર. અહીંયાથી અહીંયા બી નહીં ઉતરી હોય. ગાઈસ મારી ઇજ્જત કાઢી છે આને શોરૂમમાં. મારી ઇજ્જત મને બહુ વાલી છે. ઇજ્જતથી ઇજ્જત કાઢી નાખી આ ભાઈએ. હવે ચાલો હવે ઘરે જઈએ અને ઘરે જઈને આગલી પ્રોસેસ શું છે એ જોઈએ. ઓકે લેટ્સ ગો.